For more news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. સૌરાષ્ટ્રમાં જાણે કે ચોરી, લૂંટફાટ અને ફાયરિંગના બનાવો સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ લીંબડી હાઈવે પર 2 શખ્સ પર જૂની અદાવતને કારણે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ફરિયાદી નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મુદ્દતથી આવતા હતા લીંબડી અને સામે કાઠી અમારી ગાડી પડશે ગાડી ચડાવી અને ફાયરિંગ કરતા. એક ભરતભાઈ દાનાભાઈ હતા, એક મંગળુભાઈ કથુરભાઈ હતા થોડિયારીના અને બીજા 4-5 જણા હતા. 3 કટ્ટા હતા, 3 ફાયરિંગ થયા. એક લાંબી નાચાવાળી હતી, તમંચા હતા 12 નંબર. કેટલા? 3 હતા, 3 કટ્ટા. જૂની અદાવત. અમે લીંબડી મુદતે આવતા કોર્ટે નવાણીયાથી. આચારસંહિતા લાગુ હોવાથી તમામ હથિયાર ધારકોને પોતાના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક શખ્સો પાસે હજુ પણ પોતાના પરવાનાવાળા અથવા તો ગેરકાયદેસર હથિયાર હોવાનું સામે આવ્યું છે. આમ પોલીસની કામગીરી ઉપર પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે.